હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુજ વ્લોગ. આજે આપણે કિચનની એવી 3 ટ્રિક્સ શીખીશું જેનાથી આપણું કામ ખૂબ સરળ બને અને આપણું ઘણું એવું જે વેસ્ટ જતું હોય એ ના જાય. તો સૌથી પહેલાં જુઓ, અહીંયા જે દાજ્યું તેલ છે, મેં આમાં ભજીયા બનાવેલા, એ તેલ એમને એમ પડ્યું છે. હવે આ તેલ છે એનો ઉપયોગ કેમ કરવો, કેમ કે આની અંદર ઘણો બધો કચરો છે. હવે આ તેલને શુદ્ધ કરવા માટે ખૂબ સરળ એક આપણે રીત અજમાવીએ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈએ અને એના ઉપર આપણે એક ગરણી મૂકી દઈએ. આ નુસ્ખો છે ખૂબ સરળ અને ખૂબ ઉપયોગી છે. આનાથી આપણું જે તેલ છે એ એકદમ ચોખ્ખું થઈ જશે અને ફરીથી આપણે એને રીયુઝ કરી શકશું. તો આવી રીતે ગરણી લઈ અને આપણે એના અંદર આવી રીતે રૂ મૂકી દેવાનું છે. જોજો કેવી ખૂબ ઝડપથી છે એ આપણે આ તેલ છે એને એકદમ ચોખ્ખું બનાવી શકીશું. પછી એના અંદર આપણે આ તેલ છે એ રેડી દેવાનું છે. તો આંગળી અથવા ચમચીની મદદથી જરાક હલાવવાનું. બધું જ તેલ આપણે આના અંદર નાખી દીધું છે. આવી રીતે બધું જ તેલ આમાં ગાળી લેવાનું છે અને પછી આ રૂને આવી રીતે આપણે પૂંગળું બનાવી લેવાનું આવી રીતે, અને પછી એના અંદર નીચવી લેવાનું. આનાથી આપણું તેલ પણ કંઈ વેસ્ટ નહીં જાય અને આ તેલ છે એ બધું જ પાછું આવી જશે રૂની અંદરથી. આવી રીતે નિતારી લેવાનું બધું તેલ. તો તમે જોશો કે તેલ છે એના અંદરથી બધો કચરો નીકળી ગયો છે, જુઓ, અને આપણને ચોખ્ખું તેલ મળ્યું છે. તમે હજી એક વખત એવું લાગે તો આનો ઉપયોગ રૂનો કરી શકો. જુઓ, આ જે બધો કચરો છે એ આની અંદર રહી ગયો છે અને આપણે ચોખ્ખું તેલ એકદમ મેળવી લીધું છે. આ તેલને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ. તો મિત્રો જુઓ, આપણું તેલ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હવે આપણે આ તેલને ઉપયોગમાં લઈ શકીએ. હવે આ તેલને આપણે સાવ ચોખ્ખું કરવું છે અને સાવ ચોખ્ખું કરવા માટે એને ગરમ પણ નથી કરવાનું અને ફરીથી આપણે આવી રીતે રૂ મૂકી દેવાનું છે. તમે જોશો કે જુદા જુદા બીજા નુસ્ખાથી આપણે તેલને જે શુદ્ધ કરીએ છીએ એનાથી પણ ખૂબ સરસ રીતથી આપણે આને ચોખ્ખું કરી શકીએ છીએ. જો આની અંદર જાય નહીં તો થોડું આપણે આવી રીતે હલાવવાનું. આ રીત છે એ ખૂબ સરળ છે, વળી હાનિકારક પણ નથી અને તમારે આની અંદર તેલ પણ તમારું વેસ્ટ જતું નથી. અત્યારે આ મોંઘવારીની અંદર આપણે તેલ છે એ ઘણું બધું મોંઘું હોય છે ને એને આપણે ફેંકી ન દઈ શકીએ. એટલા માટે એનો રીયુઝ કરી લઈએ તો તેલ છે એ બચી જાય છે. જો આ રીતે હું આ બધું જ તેલ છે એને ફરીથી ગળી લઉં છું. જાણે તમે ફિલ્ટર કર્યું હોય અને અમુક ટ્રીકથી તમે ચોખ્ખું કરો એના કરતાં આ તમને કોઈ નુકસાનકારક છે નહીં, કેમ કે દાજ્યું તેલ ફરીથી ગરમ કરીએ તો એ વધારે હાનિકારક હોય છે. જો હવે જે થોડો ઘણો કચરો પણ બચ્યો તો એ આપણે અહીંયા કાઢી લીધો છે અને આપણને અહીંયા એકદમ બિલકુલ ચોખ્ખું તેલ મળશે. હવે તમે જુઓ કે અહીંયા પાછું આપણે આ થોડો ઘણો કચરો છે એ આ બીજા રૂના પૂંબડામાં પણ રહી ગયો છે. એને આપણે આવી રીતે દબાવી અને બધું તેલ અંદરથી કાઢી લઈએ. જુઓ, હવે જે તેલ મળ્યું છે એ આપણને એકદમ ચોખ્ખું તેલ મળ્યું છે અને આવી રીતે દબાવીને કાઢી લેવાથી તમારું તેલ પણ વેસ્ટ જતું નથી. જરૂર પડે માત્ર થોડા રૂની, એનાથી તમારું આ તેલ છે એ એકદમ શુદ્ધ થઈ જાય છે. જો અહીંયા જે ફરી વખત આપણે કર્યું એમાં પણ કચરો નીકળ્યો છે, એટલે 2 વખત તમે આવી રીતે રૂથી ફિલ્ટર કરી લેશો. જો 2 વખત રૂથી ફિલ્ટર થશે અને આની અંદર તેલ પણ નહીં રહે. તો એકદમ યુનિક અને એકદમ અલગ જ આ તેલને ચોખ્ખું કરવા માટેની ટ્રીક. આવી અલગ અને યુનિક નવી નવી ટ્રીક શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો
મારા વિડીયોને લાઈક અને શેર કરો. ચાલો હવે બીજી ટ્રીક શીખીએ. મિત્રો, બીજી ટ્રીક છે લોટ બાંધવાની, અને એ પણ ચમચીથી. છે ને અલગ વસ્તુ સાવ. હવે ક્યારેક ઘણી વખત ભાઈઓ ઘરે એકલા હોય અને બહેનોને કંઈ કામ હોય અને બહાર ગયા હોય, લોટ કેમ બાંધવો? લોટ બાંધતા તો ભાઈઓને આવડે જ નહીં. તો આ ટ્રીકથી એકદમ સરળતાથી લોટ પણ બાંધી શકાશે, એ પણ હાથ બગાડ્યા વગર. તો જો સૌથી પહેલાં મેં એક વાટકી જેટલો લોટ લીધો છે. હવે એના અંદર થોડું પાણી નાખવાનું અને ચમચીની મદદથી આવી રીતે હલાવવાનું. તમે જોશો એકદમ અલગ રીત છે, પણ અજમાવશો તો તમારાથી પણ થશે. આવી રીતે થોડું પાણી નાખી દેવાનું, બહુ નહીં નાખવાનું, થોડું થોડું પાણી નાખવાનું, જેથી કરીને ઢીલો ન થઈ જાય લોટ. જો આવી રીતે થોડું પાણી નાખ્યું. હવે આપણને પાછો લોટ કોરો લાગે તો પાછું થોડું પાણી નાખ્યું અને આવી રીતે ચમચીની મદદથી હલાવતું જવાનું. જુઓ, ખૂબ સારી રીતે હલાવવાનું. તમારે હાથે નહીં અડાડવો પડે અને તમારો લોટ છે એ બંધાઈ જશે. જો અહીંયા મેં હાથ બિલકુલ અડાડ્યો નથી અને લોટ આપણો બંધાઈ ગયો છે. જુઓ, તો આ ટ્રીક ભાઈઓને બહુ ઉપયોગી થઈ જાય. જુઓ, બંધાઈ ગયો લોટ આપણો. જો હવે હું હાથમાં લઈને તમને બતાવું. લ્યો, આ આપણો લોટ થઈ ગયો તૈયાર. જુઓ, હાથ પણ અડાડવો પડ્યો નહીં. તો આવી રીતે ભાઈઓ પણ છે એ લોટ બાંધી શકે અને કાંઈ પણ બનાવવું હોય તો બનાવી શકે છે ને. જો આ ટ્રીકની અંદર લોટ પણ ક્યાંય ચોંટ્યો નથી, ચમચીમાંય ચોંટ્યો નથી અને આ વાસણની અંદર પણ ક્યાંય લોટ ચોંટ્યો નથી. જાણે કોઈ પરફેક્ટ ગૃહિણીએ લોટ બાંધ્યો હોય એવો સરસ લોટ બંધાણો છે. હવે આને તમે વિસ્કરની મદદથી પણ તમે લોટ બાંધી શકો. ક્યારેક આપણે એ પણ બતાવીશું, અને તમે નહીંતર ઘરે ટ્રાય કરજો. ટ્રાય કરીને મને કોમેન્ટ કરજો કે હા, આ વાત સાચી છે. મિત્રો, આપણે લસણ ફોલવા બેસીએ ત્યારે ઘણી બધી વાર લાગે. આવી રીતે અંદર પાછું થોડું ઘણું રહી જાય અને આ જે લસણ છે એના ફોતરા પણ અંદર થોડાક ચોંટેલા રહી જાય અને ખૂબ વાર લાગે. તો હું તમને ખૂબ એક અલગ અને યુનિક રીત શીખવાડું, જેનાથી આપણે લસણ છે એ ઝટપટ ફોલી શકીએ. તો એના માટે આપણે આવું એક વિસ્કર લેવાનું છે. એના અંદર આવી રીતે લસણની કળીઓને, લસણના ગાંઠિયાને નાખી દેવાના છે. આવી રીતે ગેસ ઓન કરી લઈએ અને આને આવી રીતે ગેસ ઉપર રાખવાનું છે. આનાથી લસણ છે એ ખૂબ સરસ તરત જ તે ફોલાઈ જશે. માત્ર થોડી વાર માટે જ આ રીતે રાખવાનું છે. તમે જોશો કે એકદમ ઝડપથી જે એની બધી છાલ છે એ નીકળી જાય છે. તો મિત્રો, આવી યુનિક ને અલગ અલગ ટ્રીક્સ છે એ હું તમારા માટે લાવતી રહીશ અને તમે મારા વિડીયો ઉપર ચોક્કસ આવતા રહેજો. અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આમાંથી તમને કઈ ટ્રીક ગમી છે. હવે આપણે આને ફોલી લઈએ અને આમાંથી કાઢી લઈએ. જો ગરમ હોય તો ચમચીની મદદથી કાઢી લેવું અથવા તો એને ઠરવા દેવું. ઠર્યા પછી એને બહાર કાઢવું. આવી રીતે નીકળી જશે. હવે લસણ છે એ ખૂબ તમે ઝડપથી અને આરામથી જુઓ, તરત જ આ લસણ છે એના ફોફા ઉતરવા માંડશે અને કળીઓ પણ તરત છૂટી પડવા માંડશે અને આપણે આરામથી છે એને લસણને ફોલી શકીશું. જુઓ, એકદમ ચોખ્ખી લસણની કળી થઈ જાય છે. પછી તમારે એને ઝાઝી ફોલવી પડતી નથી. જુઓ, ઝડપથી, એકદમ ઝડપથી ફોલાઈ જાય છે. આવી રીતે બધી જ લસણની કળી ફોલાઈ જશે. હા, તો મિત્રો જુઓ, આપણે ખૂબ ઝડપથી આ કળીઓ બધી ફોલી નાખી છે અને એકદમ આસાનીથી આ છાલ છે એ નીકળી જાય છે. અને છાલને નીકળતા વાર લાગતી નથી. જુઓ, તો આવી રીતે આપણે આ કળીઓ એકદમ ઝડપથી ફોલાઈ જાય છે. અને આના અંદર જે લસણ છે એ બળતું પણ નથી. આપણે ખાલી ઉપરની જે એની ફોતરી હોય એ જ જરાક ઓલી થાય છે, જેના લીધે આપણે ઝડપથી આને ફોલી શકીએ છીએ. તો મિત્રો છે ને એકદમ અલગ જ અને યુનિક ટ્રીક. ચાલો હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. પછીની ટ્રીક છે સાબુની. જો ચોમાસાની અંદર આપણે જ્યારે સાબુ મૂકીએ ત્યારે આવી રીતે ચારે બાજુ સાબુ લાગી જતો હોય અને આવી રીતે ખૂબ ભીનો થઈને વેસ્ટ પણ ખૂબ
થતો હોય છે. તો એની હું તમને ટ્રીક બતાવું. સૌથી પહેલાં આપણે આને સાફ કરી લઈએ. સાબુ છે એ ચોમાસાની અંદર ખૂબ ગળી જતો હોય અને પછી આપણે ઘણો પ્રયત્ન કરીએ પણ એના કોઈ સોલ્યુશન થતું ન હોય. ત્યારે આપણે એક ખૂબ સરસ ટ્રીક અપનાવવાની છે. આવી રીતે માથાની જે રબર બેન્ડ હોય એને અહીંયા લગાવી દેવાની, આવી રીતે. અને પછી એના ઉપર તમે સાબુ મૂકો એટલે સાબુથી તમારું કોઈ પણ વસ્તુ ખરાબ નહીં થાય. જુઓ, એ ઊંચો પણ રહેશે અને સાબુ વેસ્ટ પણ નહીં જાય. તો છે ને ખૂબ આપણને ઉપયોગી થાય એવી ટ્રીક. તો મિત્રો, આવા અવનવા વિડીયો લઈ અને હું આવતી રહું છું. તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. આવજો મિત્રો.